સંદીપે પોતાનું બાઇક લઈને એ ગાડીનો પીછો કર્યો. ગમે તેમ કરીને સંદીપે એ ગાડીઓને ઓવરટેક કરીને ઊભી રાખી અને બાઇક પરથી ઉતરીને એ ગાડીમાં બેઠેલા પેલા માણસો સાથે વાતચીત કરવા ગયો. ગાડીમાં બેઠેલા લોકોમાંથી 2 માણસ નીચે ઉતર્યા. હે, હાય, આઈ એમ સંદીપ, જોગંદરનો ફ્રેન્ડ. સંદીપે સહેજ અચકાઈને પોતાનો પરિચય આપતા કહ્યું. હાય સંદીપ, પેલા માણસે સંકોચ ભરી નજરે સંદીપને જોતા કહ્યું. જોગંદર પાસે તમારું શું કામ હતું? આઈ મીન, તમે લોકો ભણેલા ગણેલા અને એજ્યુકેટેડ માણસો છો એન્ડ જોગંદર સાવ મતલબ. સંદીપ વાતોને ગોળ ગોળ ફેરવવા લાગ્યો. જોગંદર? કોણ જોગંદર? આઈ એમ રિયલી સોરી, બટ તમને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે. અમે કોઈ જોગંદરને ઓળખતા નથી. પેલા માણસે સાવ ભોળપણથી એકદમ માસુમિયત ભર્યા અંદાજે સંદીપને કહ્યું. તમે લોકો હમણાં જ જોગંદરને મળીને આવ્યા ને? મેં મારી નજરે જોયું કે તમે લોકો એને પૈસા આપતા હતા પણ એને લેવાની ના પાડી. ડોન્ટ વરી, મારે બસ જાણવું છે ખાલી કે જોગંદર છે કોણ અને તમે લોકો એને કઈ રીતે ઓળખો છો? સંદીપની આંખોમાં જોગંદર વિશે કેટલાય પ્રશ્નો મૃગજળ બનીને તગતગી રહ્યા હતા, જે લાગે છે કે છે અને નહીં પણ. જોગંદર? ઓહ, તો એનું નામ જોગંદર છે. હી ઇઝ રિયલી નાઇસ ગાય. એકચ્યુઅલી એ કોઈ મહાન આત્મા છે. એકચ્યુઅલી એ કોઈ નોર્મલ માણસ નથી. ગાડીમાં બેઠેલા એક ફોરેનરે પોતાની કાલી ઘેલી ગુજરાતીમાં સંદીપને કહ્યું. એ માણસોની જોગંદર વિશેની વાતો તેના કાનમાં અને દિમાગમાં જાણે કોઈ અસર જ કરતી નહોતી. તેઓ શું બોલી રહ્યા છે તે સંદીપ સમજી ન જ શક્યો. થોડી ક્ષણ પૂરતા તેના કાન અને દિમાગ બંને શૂન્ય થઈ ગયા. એકચ્યુઅલી લગભગ 3 વર્ષ પહેલા અમને હિમાલયના જંગલોમાં એ જોગી મળ્યા હતા. અમે રસ્તો ભૂલી ગયા હતા પણ ખબર નહીં એટલા ગાઢ જંગલમાં અચાનક ક્યાંથી એ આવી ગયા. અમને માર્ગ બતાવીને એમણે બહાર કાઢ્યા અને એ વખતે મારી કંપની સખ્ત લેવામાં હતી એન્ડ બીજી કંપનીએ મને ફ્રોડના કેસમાં ફસાવી દીધો હતો અને મારી કંપની પણ બંધ કરાવી દીધી હતી. જંગલમાં અમારી આ બધી વાતો સાંભળીને એ જોગી અમને એક મંત્ર આપ્યો હતો કે એ મંત્ર તું કોર્ટમાં જતા પહેલા 3 વાર બોલીશ તો સત્ય બધું જ સામે આવી જશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું આ બધી વાતો પર વિશ્વાસ નહોતો કરતો પણ મહિનાઓ સુધી મારી ઉપર કેસ ચાલ્યો. પણ અચાનક એક દિવસ મને આ ચિઠ્ઠી મળી. મને થયું કે લાઈને ટ્રાય કરવામાં શું જાય છે. એન્ડ યુ નો વોટ, એ જ દિવસે બધા જ સબૂત પણ હાથમાં આવી ગયા અને સામેવાળી પાર્ટીએ એમની બધી જ ભૂલ એક્સેપ્ટ કરી લીધી. 12 મહિનાથી અમે આ જોગીને શોધતા હતા. એમાંથી એક માણસે દબાઈ ગયેલા અવાજે સંદીપને કહ્યું. ઓહ, તો તમે એટલે જોગીને પૈસા આપતા હતા પણ એમણે લીધા કેમ નહીં? સંદીપે પ્રશ્ન કર્યો. એમણે આ પૈસા કોઈ ગરીબ દીકરીના લગ્ન પાછળ ખર્ચ કરવાના કહ્યા છે. અહીંથી લગભગ 150-200 કિલોમીટર દૂર એક ગામ છે અને એ ગામમાં કોઈ દીકરીના લગ્ન છે અને એ જોગીએ આ પૈસા એ દીકરીના લગ્નમાં ખર્ચવાના કહ્યા છે. અમે અત્યારે ત્યાં જ જઈએ છીએ, એમાંના એક માણસે કહ્યું. ઇફ યુ ડોન્ટ માઇન્ડ, બટ હું તમારી સાથે આવવા માંગુ છું, પણ જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો. સંદીપે અચકાઈને ગડગડા અવાજે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. એ લોકોને કદાચ સંદીપ સાથે આવે તો કોઈ જ વાંધો નહોતો. સંદીપે પોતાનું બાઇક ત્યાં જ રસ્તાની જમણી બાજુએ આવેલા લીમડાના ઝાડ નીચે મૂકી દીધું અને પોતે એ માણસોની સાથે જ ગાડીમાં બેસી ગયો. હવે સંદીપને જોગંદરને જાણવાની તાલાવેલી કરતા પણ વધારે એ દીકરીના લગ્નમાં જવાનો ઉત્સાહ જાગ્યો. હું વિચારવા લાગ્યો કે લગ્નવાળું ઘર હોવા છતાં ઘરમાં એક પણ રૂપિયો ન હોય એ દીકરી અને તેના માવતરને આ પૈસા કેટલા ઉપયોગમાં આવશે. કોઈ સ્ત્રી પ્રસૂતિની પીડાથી પીડાઈ રહી હોય અને અચાનક એને છુટકારો મળી જાય એટલો હાશકારો કદાચ એના માવતરને થશે. સંદીપને આ રસ્તાનું અંતર આજે કંઈક વધારે જ લાગતું હતું. રસ્તો જલ્દીથી કપાતો નહોતો. રસ્તામાં આવતા અને આવીને ક્ષણવારમાં જતા રહેતા એ વૃક્ષો સંદીપને જાણે ચાડા પાડીને રસ્તો ચીંધતા હોય એમ લહેરખ્યું લગાવતા હતા.
ક્યારેક હાઈવે તો ક્યારેક કાચી ધૂળની ડગરી બાહો ફેલાવીને સંદીપનું સ્વાગત કરતી હોય એમ ગાડીને ગળતી હતી. ગામ જેમ જેમ નજીક આવવા લાગ્યું તેમ તેમ સંદીપની આંખોમાં જોગંદર વિશેના અસંખ્ય પ્રશ્નો મોતના કૂવાની જેમ ચક્કર મારવા લાગ્યા. આખરે જેની તેઓ રાહ જોતા હતા એ ગામ આવી ગયું, પણ દૂર દૂર સુધી ક્યાંય કાળો કાગડોય દેખાતો નહોતો. તેઓ ત્રણેય ગાડીઓને સાઈડમાં પાર્ક કરીને આમ તેમ આંટા મારવા લાગ્યા. રખેને કોઈ જો દેખાય તો ઘરનું સરનામું પૂછે. ગામમાં જાણે કેટલાય દિવસથી પાણીની અછત હોય એમ ચારે કોર સૂકું અને રુષ્ક વાતાવરણ દેખાતું હતું. પાણીની એક ખંડેર બની ગયેલી પરબ તો હતી, પણ એમાં ક્યાંય પાણીનું ટીપું પણ દેખાતું નહોતું. હે ગાઈઝ, આ બાજુ કંઈક અવાજ આવે છે, કદાચ કોઈ લેડીઝ છે. સંદીપે પરબની જમણી બાજુએ આવી ગયેલી ઊંડી ખાઈ તરફ ઈશારો કરીને કહ્યું. ખાઈ ઘણી ગહેરી અને ભયાનક હતી. આસપાસના સન્નાટા ભર્યા વાતાવરણમાં ફક્ત ને ફક્ત સુકાઈ ગયેલા વૃક્ષો ઉપર સુકાઈ ગયેલા પાંદડાનો ખડખડ અવાજ આવતો હતો. દૂરથી કોઈ જંગલી પ્રાણીઓના અવાજ ચીસો પાડી રહ્યા હતા. ચારે કોર વાયુ વેગે સૂકા પવનની સાથે સાથે ખેડૂતોના સુકાઈ ગયેલા અરમાન અને આશાઓ ફૂંકાતા હતા. તેઓ રસ્તામાં પથરાયેલા નાના મોટા પાણાને ટેકે ટેકે એ ખાઈમાં ઉતર્યા. ખાઈમાં દક્ષિણ દિશામાં આવી ગયેલા સુકાઈ ગયેલા વૃક્ષ નીચે રહેલા ખંડેર જેવા કૂવામાંથી એક સ્ત્રી પાણી ભરતી હતી. ઘમરિયાળો ઘાઘરો અને ખલતું પડે એવું પોલકું. એના ઘાઘરા અને પોલકાના કલરમાં કોઈ મેળ લાગતો વળગતો નહોતો. જાણે એ બંનેના રંગના કમેળની જેમ એનું જીવન જ જાણે કમેળ ભર્યું હતું. માથાના વાળ પણ સુકાઈ ગયેલા વૃક્ષોના પર્ણની માફક જીવનની પાનખરને લીધે ખરી પડ્યા હોય એવું લાગતું હતું. માથામાં સાવ આછા સફેદ વાળ અને શરીરે પડેલી કરચલીઓ જીવનમાં દુકાળને લીધે પડેલી તિરાડોની જેમ જ તેના જીવનમાં દુકાળ પડ્યો હોય એમ ચીસો પાડી પાડીને લાગણીમય વિનાશની રાહ જોતા હતા. એની આંખોની નીચે ઊંડા ઉતરી ગયેલા એ કાળા કુંડાળા પણ એ ઊંડી ખાઈની જેમ જ રુષ્ક અને ગહેરા લાગતા હતા. એની આંખોમાં એ ખંડેર કૂવાની જેમ મૃગજળ જેવું ભ્રમિત કરે એવા પાણી દેખાતા હતા. અને નહીં પણ તે સ્ત્રીની દરેક હરકત અને વર્તનમાં એક ઊંડો નિસાસો ભર્યો હતો. હેલો આંટી, પ્રતાપગઢ ગામ આ જ છે? સંદીપે અચકાટ ભરેલો પ્રશ્ન કરીને એની તરફ જવા માટે આગળ પગલાં માંડ્યા. પેલી સ્ત્રીએ સંદીપ સામે નજર કરી કે સંદીપ આગળ વધતા અટકી ગયો. એ સ્ત્રી થોડીવાર તો એ બધાને વારા ફરતી નજર ફેરવીને એક પછી એક જોતી જ રહી અને પછી કશું જ બોલ્યા વગર સંદીપના જવાબમાં હામી ભરતા સહેજ માથું હલાવ્યું. અહીંયા કોઈ દેખાતું નથી? ખેર, ગામમાં કોઈના મેરેજ છે, આઈ મીન લગ્ન? એમાંના એક માણસે પૂછ્યું. એ સ્ત્રીએ ફરી એકવાર ડોકું ધૂણાવીને હામી ભરી. કૂવામાંથી માંડ માંડ અડધું ડેગડું પાણી નીકળ્યું. બેડાને પોતાના ધ્રુજતા હાથે જાતે જ માથે મૂકીને એ સ્ત્રી ચાલતી થઈ. માથે બેડું હોવા છતાં પથ્થર અને ખાડાને અડગ રીતે એ પાર કરતી હતી. અહીંની કેડીઓ અને પથ્થરો સાથે કદાચ તેની વર્ષોની મિત્રતા હશે. એ લોકો આ સ્ત્રીની પાછળ પાછળ કશું જ બોલ્યા વિના ચૂપચાપ ચાલતા હતા. આગળ જતા જ ગારનું બનેલું પણ રંગબેરંગી ભાત ચિતરેલી દિવાલો વાળું એક મકાન આવ્યું. મકાનની ઉપર નળિયા અને એમાં કાગળિયામાંથી બનાવેલા તોરણો ક્યાંક ક્યાંક ટીંગાઈ રહ્યા હતા. ઘરનો મુખ્ય દરવાજો લાકડાનો પણ ખવાઈ ગયેલો હતો. તેને સારો દેખાડવા તેની ઉપર ન રહે તોય માંડ માંડ કલર કર્યો હતો. એ દરવાજાની ઉપર ભરત ભરેલું લાલ અને લીલા રંગનું ખૂબ જ જૂનવાણી તોરણ ઝૂલતું હતું. ઘરને જોઈને લાગતું હતું કે કદાચ આ જ એ ઘર છે જેમાં લગ્નનો પ્રસંગ હતો. ઘરની સાજ સજાવટ તો સારી હતી, પણ ઘરમાં કે આસપાસ કોઈ દેખાતું નહોતું. એ સ્ત્રી પાણીનું બેડું લઈને
પાછું જોયા વગર સીધી જ ઘરમાં પેસી ગઈ. સંદીપ અને એની સાથે આવેલા માણસો ઘરની એ જ ડેલીએ અટકી ગયા. એ કોણ છે? કોનું કામ છે ભાઈ? ઘરમાંથી કોઈ વૃદ્ધ ડોશીએ ખોખારા ખાતો અવાજ આવ્યો. અમે બહુ દૂરથી આવ્યા છે. સાંભળ્યું છે કે આ ઘરમાં કોઈ દીકરીના લગ્ન છે, તો થયું કે દીકરીના લગ્નમાં આપીએ એટલું ઓછું છે. અમારે એનો કર્યાવરને પ્રસંગ ઉકેલવાની ઈચ્છા છે માજી. એમાંથી એક માણસ બોલ્યો. અરે પેલા ઉપરવાળાએ મોકલ્યા લાગે છે તમને. સોરીના લગ્નની 10 દીની વાર છે ને ઘરમાં પાંસ્યું નથી. આવો બેહો. એ વૃદ્ધ ડોશીએ આ માણસોને ઘરમાં બોલાવીને બેસાડ્યા. જમીન ઉપર જૂનવાણી રંગબેરંગી ભાત ચિતરેલી શેતરંજી પાથરી અને પેલી સ્ત્રી જે બેડામાં પાણી ભરીને લાવી હતી એમાંથી પ્યાલો ભરીને બધાને પાણી પીવડાવ્યું. મકાન નાનું હોવા છતાં ગારનું અને દેશી નળિયાવાળું હોવાથી સારી એવી ઠંડક હતી. ઉનાળાના ધગધગતા તાપમાં ચાલીને આવ્યા હોવાથી સૌની આંખો અંજાયેલી હતી. માથામાં તડકાના લીધે મારતા લબકારા અને ચાલીને આવ્યા હોવાથી ઊંચા નીચા થતા અનિયમિત શ્વાસને કારણે સૌ ચૂપ હતા. ડેલીમાં પ્રવેશતા જ એક નાનકડું એવું ફળિયું હતું. ફળિયાની જમણી બાજુએ ગારનું બનેલું નાનકડું એવું રસોડું કે જેમાં જવું હોય તો માથું મોભારે ન ભટકાય એટલે સહેજ નીચું નમવું પડે. ફળિયા પછી લગભગ 1 ફૂટ ઊંચી ઓસરી અને ઓસરી પછી એક ઓરડો હતો. ઓસરીમાં ટેકા માટે બંને બાજુએ લાકડાની થાંભલીઓ ટેકવેલી હતી. ઘરના ચારે ખૂણામાં એક સુગરીના માળામાંથી બનાવેલા તોરણો લટકાતા હતા. પેલી સ્ત્રી પાણીનું બેડું રસોડાની બહાર આવેલા ઊભા ઈંટના બનેલા પાણિયારા ઉપર મૂકીને રસોડામાં જતી રહી. રસોડામાંથી વાસણ ખખડવાનો અવાજ આવતો હતો અને રસોડાની ઉપર રહેલા ભૂંગળામાંથી ધુમાડો નીકળતો હતો. પેલી સ્ત્રી કદાચ ચૂલા ઉપર રાંધતી હોય એવું લાગતું હતું. હાથ પગ ધોઈને આપણે ફ્રેશ થઈ જઈએ? એમાંથી એક માણસ બોલ્યો. હે આંટી, આટલે બધે દૂરથી પાણી ભરીને આવ્યા છે. અને સંદીપે અચકાઈને પેલા માજી ન સાંભળે એમ દબાઈ ગયેલા અવાજે કહ્યું. પેલા માણસો પણ શાનમાં સમજી ગયા. એ લોકો ઊભા થઈને ઘરમાં આમ તેમ આંટા મારીને નજર કરવા લાગ્યા. ઘરની જૂનવાણી ભાતો, અહીંની કલાગીરી અને અહીંની હાથની બનાવેલી ચીજોને નીરખીને જોવા લાગ્યા. સંદીપ ઓસરીમાં રહેલા ઓરડામાં પ્રવેશવાના એ ખુલ્લા દરવાજા પાસે જઈને અટકી ગયો. દરવાજાનું નકશીકામ, દરવાજે ટીંગાતા હાથી અને ઘોડાની ભાત ભરેલી કારીગરીવાળા તોરણો અને દરવાજા ઉપર દોરેલું સુંદર સ્ત્રીનું ચિત્ર બે ઘડી જોતો જ રહ્યો. આ કદાચ પાણી ભરતી પેલી વૃદ્ધ સ્ત્રીનું જુવાનીનું ચિત્ર હતું. એકાએક સંદીપની નજર ઓરડીની અંદર સામેની દિવાલ ઉપર ખીંટીએ ટીંગાતા એ ચિત્ર પર પડી. સંદીપના પગ નીચેથી જમીન સરકી રહી. તેના ધબકારા અનિયમિત રીતે જોરથી ધબકવા લાગ્યા અને તેનું શરીર દિમાગ અને જાણે પોતે જ શૂન્ય થઈ ગયો. હે સંદીપ, એવરીથિંગ ઇઝ ફાઇન? અચાનક તને શું થયું? પેલા માણસે સંદીપને ખભે હાથ મૂકીને તેને સહેજ હલબલાવીને પૂછ્યું. સંદીપે કશું જ બોલ્યા વગર ચૂપચાપ હાથ લાંબો કરીને ઓરડાની દિવાલ ઉપર લાગેલા એ ચિત્ર તરફ આંગળી ચીંધીને ઈશારો કર્યો. એ માણસો પણ દિવાલ પરનું એ ચિત્ર જોઈને હેબતાઈ ગયા. સંદીપ અને એ માણસો ભેગા મળીને ઓરડાની બહાર દરવાજા પાસે જ ઊભા રહીને એ ચિત્ર જોતા હતા કે ત્યાં જ પેલા વૃદ્ધ ડોશીમાએ પાછળથી અવાજ કર્યો. અરે ઈ મારો જમાઈ છે, જમાઈ. અરે મારી સોરીને મૂકીને મુઓ બાવો થઈ ગયો તો. બાવો થઈ ગયો તે થઈ ગયો, પણ વાહે મારી સોરીને એના છોકરાઓનો વિસાયરું. એ ગોરા, સા થઈ ગયો છે કે શું? સા થઈ ગયો હોય તો લઈ આવજે. વૃદ્ધ માજીએ પેલી સ્ત્રીને રસોડામાં બૂમ પાડી.
ચિત્રમાં રહેલો એ માણસ જોગંદર હતો. ચિત્રમાં જોગંદર ઓળખાતો પણ નહોતો. ગ્રે કલરનું બ્લેઝર અને ચહેરા ઉપર અલગ જ તેજ છલકતું હતું. જોગંદર કોઈ વીઆઈપી માણસથી કમ નહોતો લાગતો. એટલામાં જ 20-22 વર્ષની છોકરી ઓરડામાંથી બહાર નીકળી. નવા કપડાં અને હાથોમાં મહેંદી લગાવી હતી. કદાચ આ એ જ દીકરી હતી જેના લગ્નના ખર્ચ માટે જોગંદરે પૈસા મોકલાવ્યા હતા. દેખાવે કોઈ અપ્સરા અવતરી હોય એમ લાગતું હતું. નાની, તમે કામ કરો છો, હું છું ત્યાં સુધી તમે આરામ કરો ને. મને બૂમ પડાય ને તું હું આવે દમણા. એ દીકરીએ પેલા વૃદ્ધ માજીનો હાથ પકડીને ઓસરીમાં રહેલા ખાટલા ઉપર બેસાડ્યા. આ અમારા પપ્પાનો ફોટો છે. એકચ્યુઅલી એ બોમ્બેના બહુ જ મોટા લોયર હતા. હું અને મારા નાના ભાઈ અમે નાના હતા ત્યારે જ એ આટલું બોલીને એ છોકરીએ લાંબો નિસાસો નાખ્યો. હું પણ બોમ્બેમાં જ રહું છું. મમ્મી અને નાનીને ત્યાં લઈ જવાની ઈચ્છા છે પણ એ લોકો અહીંયા જ રહેવા માંગે છે. અમે નાના હતા ત્યારે પપ્પાએ સંન્યાસ લઈ લીધો હતો અને સંન્યાસ લીધાના થોડા દિવસોમાં જ એમનું આટલું બોલીને એ રડવા લાગી. તું રો માં દીકરી, તારો બાપ જીવતો હોત ને તોય નકામો હોત. બાવો થઈ ક્યાં જાવ તું હું આને. બંબઈનો મોટો વકીલ હતો. વકીલ દખ વેઠીને ખૂબ ભણાવી ગણાવીને મોટો કર્યો તો એને. બાવો બનવું હોત તો પહેલા જ બનત ને. આટલું બોલતા તો એ માજી હાંફી ગયા, કેમ કે વૃદ્ધત્વને લીધે એમનો અવાજ માંડ માંડ નીકળતો હતો. સંદીપ અને એ માણસો ચૂપચાપ બધું સાંભળતા રહ્યા. તેઓ વારાફરતી એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા. બધા આ વાતો સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. દરેકના મનમાં અસંખ્ય પ્રશ્નો મોતના કૂવાની જેમ ચક્કર લગાવી રહ્યા હતા. તેઓ ચા પાણી કશું જ પીધા વિના જોગીએ આપેલા એ પૈસા એ દીકરીના હાથમાં આપીને, એ દીકરીને માથે હાથ મૂકીને એને આશીર્વાદ આપીને ઉતાવળમાં ત્યાંથી રવાના થઈ ગયા. ખાડા ટેકરાવાળી એક કેડી પસાર કરીને તેઓ ગાડીમાં બેસીને નીકળી પડ્યા. ગાડીની રફતાર જાણે ગાડીને ગળવા યમ પાછળ દોડી રહ્યો હોય એવી હતી. તેઓ જલ્દીથી જે ફૂટપાથ ઉપર જોગી બેઠો હતો ત્યાં પહોંચી ગયા. ગાડીમાંથી નીચે ઉતરીને જોયું તો આસપાસ ન જોગંદર દેખાય કે ન તો જોગીનું કોઈ નામ નિશાન દેખાય. જોગી જે કૂતરાને કે જે ગલુડિયાને બિસ્કિટ ખવડાવતો હતો એ નિરાતે એની ઓઢાડેલી રજાઈમાં આડોડતા હતા. કદાચ એમાં જોગંદરનો સ્પર્શ હશે કે નહીં. બાજુમાં રહેલા તળાવમાં ઉછળકૂદ કરતી માછલીઓ જાણે આનંદિત થઈને જોગંદરના જાપ જપતી હોય એમ ઉલ્લાસ કરી રહી હતી. જોગંદર ફૂટપાથની જે પાડીએ બેઠો હતો એ પાડીએ ક્યાંય જોગીનું નામ નિશાન નહોતું. હતી તો બસ એ મહેક, એની સ્મૃતિ કે પછી અંગે ચોડેલી એના ભસ્મની છાંટ. જોગીજી અહીંયા તો હોય છે. અને અચાનક એમાંથી એક માણસ બોલ્યો, અહીંયા હોય છે નહીં, એ અહીંયા જ છે, આપણી આસપાસ, આ રજાઈના સ્પર્શમાં, પેલી ઉછળકૂદ કરતી માછલીઓના ઉત્સાહમાં, કણેક કણમાં અને આપણી ભીતર પણ. સંદીપ ઊંડો શ્વાસ લઈને બોલ્યો. અને આટલું જોતા જ સંદીપના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. ફેરે જોગી, જોગ માયા તારી, એની પર મતી સૌ વારી, અગોચર તું ને તું જ નથી, જેસો તુજ હોકો સંન્યાસી.